ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર તાલીમાર્થી મિત્રો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના શિક્ષણ શાસ્ત્ર વિભાગમાંથી હું ડૉક્ટર હિના રાવલ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે બીએડના પ્રથમ વર્ષના પેપર કોડ ES 116 ગુજરાતીનું અધ્યાપન, જેમાં વિભાગ 3 એકમ 11 વ્યાકરણ શિક્ષણ, જેના બીજા વ્યાખ્યાનમાં આપણે અભ્યાસ કરીશું. તો મિત્રો, વ્યાકરણ શિક્ષણ, જેમાં આપણે અગાઉના વ્યાખ્યાનમાં વ્યાકરણ શિક્ષણ એટલે શું, તેના હેતુઓ, ઉદ્દેશ્યો, એના વિશે આપણે ચર્ચા કરી હતી. આજે આપણે એ જ એકમના અન્ય 3 મુદ્દા કે વ્યાકરણ શિક્ષણની ઉપેક્ષાના કારણો, વ્યાકરણ શિક્ષણની પદ્ધતિ અને વ્યાકરણ શિક્ષણને રસપ્રદ બનાવવાના ઉપાયો, એના વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. તો મિત્રો, વ્યાકરણ શિક્ષણની ઉપેક્ષાના કારણો કે આપણે જાણીએ છીએ કે કોઈ પણ ભાષાને સમજવા માટે, સારી રીતે સમજવા માટે એના વ્યાકરણથી આપણે પરિચિત હોઈએ તે ખૂબ જરૂરી છે. પરંતુ કેટલીક વાર શિક્ષક એ વ્યાકરણ શિક્ષણને ન્યાય નથી આપી શકતા અને પરિણામે એની ઉપેક્ષા થાય છે. તો એ ઉપેક્ષા થવા માટે વ્યાકરણ શીખનાર અને શીખવનાર એ બંનેને ક્યારેક એમાં રસ નથી હોતો અને એ બાબતને વિચારતા એમાં 3 જે પાસા છે એ આપણને નજરે પડે છે કે જેમાં સૌપ્રથમ છે સમાજ, બીજું છે શિક્ષક શિક્ષણ અને ત્રીજું છે વિદ્યાર્થી. તો હવે આ 3ને આપણે વિગતે જોઈએ કે સૌપ્રથમ છે સમાજ, કે વ્યાકરણ શિક્ષણ પ્રત્યે સમાજમાં જે આપણે અત્યારે નિરસતા જોઈએ છીએ, લોકોનો રસ ઓછો થાય છે વિદ્યાર્થીઓનો, તો એમાં સમાજમાં વ્યાકરણ શુદ્ધિને બહુ મહત્ત્વ અપાતું નથી. આપણે આજે પણ જોઈએ છીએ કે કેટલાક વિસ્તારોમાં ત્યાંની પ્રાદેશિક બોલી એને જ વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે અને પરિણામે ગુજરાતી ભાષાનું જે શિષ્ટ સ્વરૂપ છે, વ્યાકરણને લગતા જે પાસાઓનો ઉપયોગ કરીને આજે આપણે જે ભાષાનું શિષ્ટ સ્વરૂપ જોઈએ છીએ, એનાથી વિદ્યાર્થી પરિચિત થઈ શકતો નથી અને પરિણામે સમાજનો જે આ વ્યવહાર છે એ મૌખિક બાબતો ઉપર વધારે ભાર આપે છે અને મૌખિક વ્યવહારની જે બાબત છે એનું પ્રત્યાયન કરવું છે અને તે થઈ જાય એટલે ભાષાથી કામ ચાલી શકે છે તેવું તેમનું માનવું છે. માટે વ્યાકરણગત જે બાબતો હોય તેનાથી તેઓ વધારે પરિચિત થઈ શકતા નથી. આ ઉપરાંત આપણે જોઈએ કે સમાજમાં ભાષા કરતાં બોલીને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે કે દરેક વ્યક્તિ એ પોતાની બોલીમાં પોતાના સમાજમાં વાતચીત કરે છે અને તેથી તેના સમાજ પૂરતી તેની સમસ્યા એ સમય પૂરતી હલ થઈ જાય છે અને ભારતની સામાજિક અને આર્થિક વ્યવસ્થા પર પરંપરાને સાચવી વર્તમાન સ્થિતિ બદલાય છે. વ્યક્તિને આપણે કહીએ કે ધંધાર્થે જુદા જુદા પ્રદેશોમાં કે વિસ્તારમાં ક્યારેક ભ્રમણ કરવું પડે છે અને તેવી પરિસ્થિતિ સર્જાય છે ત્યારે શુદ્ધ ભાષાની જરૂરિયાત રહેવાની, કે આપણે ઘણીવાર જોઈશું કે જે લોકો પોતાની પ્રાદેશિક વિસ્તારની જે બોલી છે એ બોલી ઉપર જ અવલંબે છે અને શિષ્ટ ભાષા, ગુજરાતી શિષ્ટ ભાષા શીખતા નથી. તેઓ જ્યારે પોતાનો પ્રદેશ છોડીને અન્ય પ્રદેશમાં જાય છે ત્યારે તેમને ભાષાના જે પ્રત્યાયનની જે પ્રક્રિયા છે એમાં ખૂબ જ મુશ્કેલી પડે છે. માટે આપણે જે તે વિસ્તારની પ્રાદેશિક જે બોલી છે તે ભલે આપણે બોલતા હોઈએ, પરંતુ સાથે સાથે ગુજરાતી ભાષાની જે શિષ્ટ ભાષા છે એનાથી આપણે પરિચિત હોવા જોઈએ અને એ આપણે સતત એને બોલતા રહેવું જોઈએ. સમાજમાં જે વ્યાકરણ પ્રત્યેની બેદરકારી છે તેને વ્યવહારમાં જોવા મળે છે અને તેના આપણે કેટલાક ઉદાહરણ જોઈએ કે આપણે જોઈએ છીએ કે આપણે રસ્તામાં જતા હોઈએ તો આજુબાજુ દુકાનો હોય છે, તો દુકાનની ઉપર જે પાટિયા હોય છે, બોર્ડ હોય છે, એમાં કેટલીક વાર એવું બને છે કે જોડણી વિષયક ભૂલો હોય છે અને પરિણામે ગમે તે વ્યક્તિ એને જ તેનું માન્ય સ્વરૂપ કે સાચું સ્વરૂપ માની લે છે અને એના કારણે પણ ઘણીવાર ભૂલ થાય છે કે કેટલીક વાર ઘણા બધા લોકો જોડણીને કે ભાષાને, વ્યાકરણની બાબતોને એટલું મહત્ત્વ નથી આપતા
અને પરિણામે દરેક વ્યક્તિ મૂંઝવણમાં મુકાય છે કે ખરેખર એનું સાચું સ્વરૂપ કયું છે, એને કઈ રીતે સાચી રીતે લખાય. ત્યારબાદ આપણે વર્તમાનપત્રો કે સામાયિકોમાં વ્યાકરણ વિષયક ભૂલો ઘણી બધી જોતા હોઈએ છીએ. મૌખિક વ્યવહારમાં ઉચ્ચારણ સંબંધી ભૂલો જોઈએ છીએ અને બોલે તેવું લખાણ એ હંમેશા લેખન કાર્યમાં ભૂલો કરાવે છે. ત્યારબાદ આપણે જોઈએ કે આ જે બધી અસરો છે એ વિદ્યાર્થી ઉપર થાય છે અને જ્યારે શાળામાં વિદ્યાર્થી આવે છે ત્યારે ભાષાની અશુદ્ધિઓથી તે ભરપૂર હોય છે. અને કોરી સ્લેટ પર લખવાનું હોય તો વાંધો ના આવે, પણ લખાણવાળી સ્લેટમાં જ્યારે લખવાનું થાય ત્યારે ખૂબ જ મુશ્કેલી પડે છે, કારણ કે બાળક પોતાના માનસપટમાં એ પોતાની ભાષા લઈને આવ્યું છે. હવે તેમાં નવી ભાષા શીખવવામાં થોડીક મુશ્કેલી પડે છે અને માટે જ એ કામ એકદમ કઠિન બની જાય છે. ત્યારબાદ આપણે જોઈએ કે શિક્ષણ કે વ્યાકરણ શિક્ષણ પ્રત્યે શિક્ષક કેમ નીરસ છે. તેના ઘણા બધા કારણો છે કે જે શિક્ષકો શાળામાં આવે છે તેઓને કોઈએ વ્યાકરણનું શિક્ષણ આપ્યું છે ખરું? કે સૌપ્રથમ તો આપણને પ્રશ્ન એ જ થાય કે કોઈ શિક્ષક ક્યારે વ્યાકરણનું યોગ્ય રીતે શિક્ષણ આપી શકે, કે પોતે વ્યાકરણનું શિક્ષણ સારી રીતે એણે પ્રાપ્ત કર્યું છે? તો ઉત્તર મેળવતા આપણને હંમેશા ના જ જવાબ મળશે. કે પ્રશિક્ષણ જે કોલેજો હોય છે એમાં આવતા જે ભાવિ શિક્ષકો ગુજરાતી સાથે સ્નાતક અનુસ્નાતકની પદવી ધરાવતા હોવા છતાં વ્યાકરણની સમજ તેઓ પાસે નથી. અને અભ્યાસો જણાવે છે કે તેઓને કોઈએ પણ વ્યાકરણ શિક્ષણ તેમને આપ્યું નથી. હવે વ્યવહારિક પદ્ધતિએ આપણે વ્યાકરણ શીખવી દેવાય છે કે સ્નાતક અનુસ્નાતક કક્ષાએ ભાષા વિજ્ઞાનનું પ્રશ્નપત્ર હોય છે, પણ તેમાં વ્યાકરણ કરતાં ભાષા વિજ્ઞાન સંબંધી વિશેષ મહત્ત્વ અપાય છે. અને તે સૈદ્ધાંતિક જ્ઞાન પણ વ્યાખ્યાન પદ્ધતિ એનાથી સમજાય છે અને જે વધુ નીરસતા પ્રસરાવે છે. ત્યારબાદ જે બીજો મુદ્દો છે કે શિક્ષક સ્વ અધ્યયન દ્વારા તૈયાર નથી. કે શિક્ષક તરીકે સેવા કરવાને બદલે નોકરી કરવા જોડાય છે. સેવામાં નિસ્વાર્થતા હોય છે, જ્યારે નોકરીમાં સ્વાર્થ હોય છે. કે શિક્ષક પોતે સેવાના આશયથી નહીં પરંતુ નોકરી કરવાના આશયથી શિક્ષણના વ્યવસાયમાં જોડાય છે. અને પરિણામે શિક્ષક એ ખરેખર શિક્ષકની પ્રવૃત્તિ સતત સ્વ અધ્યયન કરવાની હોવી જોઈએ. તો શિક્ષક એ સ્વ અધ્યયનથી શીખે અને પછી વિદ્યાર્થીઓ સુધી તે જ્ઞાન કેવી રીતે પહોંચાડવું તે જો વિચારતો રહે તો જે વ્યાકરણ શિક્ષણ જે અત્યારે આપણે નીરસ જોઈ રહ્યા છીએ તે રસસભર બને. ત્યારબાદ ત્રીજું છે કે શિક્ષક કે જે ભાષા શીખવે તેનો વિષય ભાષા છે ખરો? આ પ્રશ્નને બે રીતે આપણે વિચારી શકીએ. કે સૌપ્રથમ છે કે ગુજરાતી સાહિત્ય સાથે સ્નાતક થનાર ગુજરાતી ભાષા સાથે સ્નાતક છે કે ગુજરાતી સાહિત્ય સાથે? તો આ સૌપ્રથમ પ્રશ્ન છે. અને બીજો છે કે ગુજરાતી ભાષા શીખવનાર શિક્ષક ગુજરાતી સાથે સ્નાતક છે ખરો? કે ગુજરાતની જે ઘણી બધી શાળાઓ છે એમાં અન્ય વિષયના શિક્ષકો કેટલીક વાર ગુજરાતી ભાષાને ભણાવી લેતા હોય છે. ત્યારે આપણને ખરેખર પ્રશ્ન એ થવો જોઈએ કે દરેક વ્યક્તિ ગુજરાતી ભાષાને સારી રીતે ભણાવી શકે? ભલે ગુજરાતી ભાષા બધાને આવડતી હોય, પરંતુ ગુજરાતી ભાષાને શીખવવા માટે ખરેખર જે વ્યક્તિ ગુજરાતી સાથે અભ્યાસ કર્યો છે, સ્નાતક થયેલો છે, એ જ એને સારી રીતે ન્યાય આપી શકે. ત્યારબાદ જોઈએ આપણે કે વ્યાકરણ એ ભાષા શિક્ષણનો પાયો છે અને અન્ય વિષયોનો આધાર છે. હવે તે બાબત બધા શિક્ષકો જાણતા હોવા છતાં ભાષા શુદ્ધિ તરફ અભિન્ન રહે છે. અને સંસ્કૃતમાંથી કેટલીક ગુજરાતી ભાષા જે છે એ સંસ્કૃતમાંથી ઉતરી આવેલી છે. આમ ગુજરાતી ભાષાનું મૂળ એ સંસ્કૃત છે. ત્યારબાદ જોઈએ આપણે કે તેના જ્ઞાન વિના ગુજરાતી વ્યાકરણ સુધી પહોંચાતું નથી. કે બધા જે ગુજરાતી વિષયના શિક્ષકો છે એ સંસ્કૃતનું જ્ઞાન એની અંદર હોય એ જરૂરી નથી. ત્યારબાદ ઉપેક્ષાના કારણોમાં આવે છે વિદ્યાર્થીઓ. કે વિદ્યાર્થીઓ એ વ્યાકરણ શિક્ષણ પ્રત્યે નિરસતા કેમ દાખવે છે?
હવે તે અંગે આપણે કેટલાક મુદ્દાઓ જોઈએ કે સૌપ્રથમ તો વ્યાકરણ ન આવડે તો પણ ભાષામાં પાસ થઈ જવાય તેવી જે માનસિક માન્યતા છે એ પ્રવર્તે છે. અને પ્રશ્નપત્રોમાં વ્યાકરણના જે પ્રશ્નો છે એ વ્યાકરણના પ્રશ્નો એ સૈદ્ધાંતિક હોતા નથી. અને પરિણામે વિદ્યાર્થી એ શિક્ષકોના કહ્યા પ્રમાણે વિવિધ જે માર્ગદર્શિકા છે એમાંથી અમુક પ્રશ્નો ગોખીને તૈયાર કરી દે છે અને તે જ પૂછ્યા હોય તે રીતે જવાબ આપે છે. ત્યારબાદ આપણે જોઈએ વ્યાકરણ શિક્ષણ અંગે કેટલીક પદ્ધતિઓ પ્રચલિત થયેલી છે. એની જે પદ્ધતિઓ છે જેમાં નિગમન પદ્ધતિ, આગમન પદ્ધતિ, પાઠ્યપુસ્તક પ્રણાલી, અનુબંધ પદ્ધતિ અને ભાષા સંસર્ગ પદ્ધતિ. કે મિત્રો આ પદ્ધતિઓ પૈકી આગમન પદ્ધતિ અને નિગમન પદ્ધતિ વિશે આપણે અગાઉ પણ અભ્યાસ કર્યો છે કે જેમાં આગમન પદ્ધતિ એટલે ઉદાહરણ પહેલાં આપવામાં આવે અને ત્યારબાદ નિયમ આપવામાં આવે, અને નિગમન પદ્ધતિ એટલે સૌ પ્રથમ નિયમ સમજાવી દેવામાં આવે અને પછી એને લગતા ઉદાહરણ આપવામાં આવે. હવે આપણે આગળની જે પદ્ધતિઓ છે એના વિશે જોઈએ કે પાઠ્યપુસ્તક પ્રણાલી, કે પુસ્તકને આધારે વ્યાકરણ એ પાઠને એકમ તરીકે સ્વીકારી તેનું શિક્ષણ કાર્ય કરાવવામાં આવે છે, તેમાં સીધી સમજ આપવામાં આવે છે અને આ રીતે શિક્ષણ કાર્યને પાઠ્યપુસ્તક પ્રણાલી કહેવામાં આવે છે. હવે આ પદ્ધતિથી જે શિક્ષણ જે છે એ નીરસ અને અરુચિકર બને છે. પુસ્તકની તેના વિષય વસ્તુની ગુણવત્તા, રજૂઆતની મર્યાદાઓ એ આ પદ્ધતિના ઉપયોગમાં મર્યાદાઓ વધારે છે. ત્યારબાદ છે અનુબંધ પદ્ધતિ, કે આ જે પદ્ધતિ છે એમાં બુનિયાદી શિક્ષણ પ્રણાલીમાંથી આ પદ્ધતિ એ આવેલી છે. વિદ્યાર્થીને પ્રવૃત્તિ પાઠ અપાયા પછી પ્રવૃત્તિ પાઠમાંથી ફલિત તથા જુદા જુદા વિષયાંગોનો સમન્વય દ્વારા શીખવવામાં આ પદ્ધતિ એ પ્રયોજાય છે. પરંતુ અનુબંધ સાધવો એમ તેનો અર્થ કરીએ તો ગદ્ય, પદ્ય કે લેખનના શિક્ષણ કાર્ય દરમિયાન વ્યાકરણ શિક્ષણને વણી લેવું તેમ સમજી શકાય. આ જે પદ્ધતિ છે એમાં અભ્યાસક્રમના બધા જ જે મુદ્દાઓ છે એને શીખવી શકાતા નથી. સિદ્ધાંતો અને નિયમોને ક્રમિક રીતે શીખવવામાં આવે તેની સમજ એ વિશેષ હોય છે. આ પદ્ધતિના ઉપયોગથી જે છે એ થઈ શકતું નથી. તેના જે શિક્ષણ કાર્ય છે એ શિક્ષણ કાર્ય દરમિયાન વ્યાકરણનો મુદ્દો શીખવવાથી જે રસ ક્ષતિ છે એ થાય છે અને આ પદ્ધતિ પુનરાવર્તન માટે ઉપયોગી છે. શીખી ગયેલી જે બાબત છે કે વ્યાકરણના મુદ્દા છે એને તાજા કરવા કે દઢીકરણ કરવા ફળદાયી નીવડે છે. ત્યારબાદ પદ્ધતિ છે ભાષા સંસર્ગ પદ્ધતિ, કે ભાષાના વપરાશ દ્વારા જ ભાષા એ બાળક વ્યાકરણ દ્વારા શીખી શકે છે અને તે સિદ્ધાંત પર આ પદ્ધતિ આધારિત છે. આ પદ્ધતિમાં બાળક એ વ્યાકરણના ઔપચારિક શિક્ષણ વિના ભાષા સર્જન અને ભાષા શિક્ષણના પ્રયત્નોથી શ્રવણ, કથન, વાંચન અને લેખનના જે અનુભવો છે એ અનુભવોનું જે જ્ઞાન છે એ પ્રાપ્ત કરે છે. વ્યાકરણ શિક્ષણની જે બાબતો છે આ પદ્ધતિઓથી ઔપચારિક શિક્ષણ માટે આગમન નિગમન પદ્ધતિ એ સૌથી વધુ અનુકૂળ પદ્ધતિ છે, કારણ કે એમાં વિદ્યાર્થીને ઉદાહરણ દ્વારા, નિયમ દ્વારા વધારે સ્પષ્ટીકરણ થાય છે. હવે આપણે વ્યાકરણ શિક્ષણને રસપ્રદ બનાવવા શું કરી શકીએ તેના ઉપાયો, કે વ્યાકરણ શિક્ષણને નીરસ બનતું અટકાવવા વિદ્યાર્થીઓને રસ લેતા કરવા આપણે કેટલાક મુદ્દાઓ જોઈએ. કે સૌપ્રથમ પ્રાથમિક કક્ષાએ વિદ્યાર્થીઓને વ્યાકરણ ન શીખવતા તેઓને ભાષાનો જે વ્યવહારિક ઉપયોગ છે એ કરતાં શીખવવું જોઈએ. ત્યારબાદ ઉચ્ચ પ્રાથમિક કક્ષાએ વિદ્યાર્થીઓએ ભાષાની શુદ્ધિ, સમૃદ્ધિને સમજવાની તકો આપવી જોઈએ. માધ્યમિક કક્ષાએ ઔપચારિક વ્યાકરણની શરૂઆત કરવી જોઈએ. વ્યાકરણ શિક્ષણમાં રસ હોય તેવા જ શિક્ષકોને વ્યાકરણ શિક્ષણ માટે કાર્ય સોંપવું જોઈએ. વ્યાકરણના નિયમોને અક્ષરશ ગોખવાને બદલે તેઓ પોતાની જાતે સિદ્ધાંતો રચે તેવી પરિસ્થિતિ અને પ્રયુક્તિઓનો ઉપયોગ કરવો જોઈએ. વ્યાકરણ શિક્ષણ માટે વિદ્યાર્થીઓના વલણોમાં ફેરફાર લાવવો જોઈએ. વ્યાકરણ એ વધુ ગુણ મેળવવા માટે હોય છે તેવી જે સમજ છે એ શિક્ષકે વિદ્યાર્થીને આપવી જોઈએ. ક્રિયા દ્વારા શિક્ષણ, શબ્દ રમતો દ્વારા શિક્ષણ એ દરેક વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ અને જે તે ભાષાનું વ્યાકરણ શીખવતા હોય તો તે ભાષાના પ્રત્યયનના વ્યવહારો અપનાવે.
એટલે ભાષા એ શિષ્ટ ભાષાનો ઉપયોગ કરે. તો આમ વ્યાકરણ શિક્ષણ જે છે એને રસપ્રદ બનાવવા વિવિધ પદ્ધતિઓના માધ્યમથી વ્યાકરણ શિક્ષણને આપણે અસરકારક બનાવી શકીએ છીએ. અને જે વિદ્યાર્થીઓમાં વ્યાકરણનું જ્ઞાન આપવા માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે ભાષાને પદ્ધતિસર શીખવા માટે વ્યાકરણ અંગેનું જ્ઞાન હોવું એ ખૂબ જરૂરી છે. તો મિત્રો, આ એકમ અહીં પૂર્ણ થાય છે. તેના સ્વાધ્યાયના પ્રશ્નો આપણે જોઈએ કે સૌપ્રથમ છે વ્યાકરણ શિક્ષણની નીરસતાના 4 કારણો આપો. બીજો પ્રશ્ન છે વ્યાકરણ શિક્ષણની વિવિધ પદ્ધતિઓના નામ જણાવો. અને ત્રીજો પ્રશ્ન છે વ્યાકરણની ભાષા સંસર્ગ પ્રણાલી એટલે શું. તો મિત્રો, આજે આપણે આજના આ વ્યાખ્યાનમાં વ્યાકરણ શિક્ષણ, જેની ઉપેક્ષાના કારણો, ઉપેક્ષા દૂર કરવાના ઉપાયો, એના વિશે અભ્યાસ કર્યો. હવે પછીના વ્યાખ્યાનમાં એક નવા જ મુદ્દા સાથે આપણે સૌ ફરી મળીશું. ધન્યવાદ. स्वाध्यायः परमः